એના કરતા મને એમ કે આ લક્ષ્મણ જોડે મોકલવા દે. લક્ષ્મણ તો કોનો અવતાર છે? એ તો શેષનાગનો અવતાર છે. એટલે કે લક્ષ્મણ આનો પસરી કરશે. એટલે રામચંદ્ર ભગવાન એને એમ કહે છે કે મારે તો લગ્ન થઈ ગયેલો છે, પણ તું આ મારા ભાઈ જોડે જા, એના જોડે લગ્ન કરતો કે. એટલે એ રૂપવતી 20 દિવસ એ જાય છે લક્ષ્મણ જોડે અને કહે છે એક તમે મારા જોડે લગ્ન કરો. એટલે લક્ષ્મણ કહે છે મારો લગ્ન થઈ ગયેલો છે. એટલે કે તમારી પત્ની ક્યાં છે? આ બૈરી પૂછે છે કે તમારી પત્ની ક્યાં છે ત્યાં? એટલે કે મારી પત્ની તો ઘેર છે નગરમાં. તો કે એ તો નગરમાં છે, તમે મારા જોડે લગ્ન કરો, હું અહીંયા રહું તમારી જોડે. એટલે કે ના, હું લગ્ન ના કરું. લક્ષ્મણ કે છતાં પેલી માનતી નહીં, એ રૂપવતી બૈરી માનતી નહીં, રાક્ષસી નહીં માનતી અને બહુ જ કહે છે તમે મારા જોડે લગ્ન કરો. એટલે પછી લક્ષ્મણ ભૈયા તો લક્ષ્મણને તો ક્રોધ આવી જાય છે, તોય નહીં માનતી. એટલે પેલી એ રૂપવંતી હોય છે ને તે બૈરી, એ એનું અસલ સ્વરૂપ ધારણ કરે.